ભરૂચ જિલ્લાના 6 તાલુકાના ખેડૂતોએ પોતાના હકો અને વર્ષોથી વણ ઉકેલાયેલા વિવિધ પ્રશ્નોના કાયમી નિવારણ માટે ખેડૂત સ્વાભિમાન ટ્રેક્ટર યાત્રાનું આયોજન કર્યું હતું. દયાદરા ડેરોલ ગામેથી ઉપડેલી આ યાત્રા કંઠાળિયા પહોંચતા જ પોલીસે ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે ટ્રેક્ટરોને અટકાવ્યા હતા. તંત્ર દ્વારા માત્ર 5 ટ્રેક્ટરને શહેરમાં પ્રવેશવાની મંજૂરી અપાતા ખેડૂતોએ ટ્રેક્ટર ત્યાં જ પાર્ક કર્યા હતા. બાદમાં હાસોટ અને અંકલેશ્વરથી આવેલા ખેડૂતો સાથે જ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે એકત્ર થઈ તમામ ધરતીપુત્રો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું. જમીન રીસર્વે રદ કરવાની માંગ. વર્ષ 2017માં થયેલા પ્રમોલ્ગેશન બાદ માપણી અને ક્ષેત્રફળમાં ગંભીર ક્ષતિઓ રહી ગઈ છે. હજારો અરજીઓ પેન્ડિંગ હોવાથી આ ક્ષતિગ્રસ્ત રીસર્વે તાત્કાલિક રદ કરવા માંગ કરાઈ છે. પાવર ગ્રીડ, જેટકો અને એરસાર જેવી કંપનીઓની હાઈ ટેન્શન વીજ લાઇનો માટે સ્પષ્ટ અને યોગ્ય વળતરની નીતિ જાહેર કરવા રજૂઆત કરાઈ. બુલેટ ટ્રેન, ભારતમાલા એક્સપ્રેસ વે અને DFCના કારણે ખેતરોમાં પાણી ભરાવાની મોટી સમસ્યા સર્જાઈ રહી છે. જંબુસર અને આમોદ વિસ્તારમાં ખાતરની અછત ત્વરિત દૂર કરવા, પાક વીમો પુનઃ શરૂ કરવા, ખેડૂત વિરોધી પરિપત્રો રદ કરવા અને ખેડૂતોનો દેવું માફ કરવાની માંગ કરાઈ છે. યાત્રા કંઠાળિયા, જંબુસર ચોકડી, શેરાપુરા, શ્રવણ ચોકડી અને શક્તિનાથ સર્કલ થઈને કલેક્ટર કચેરી જવાની હતી, પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે કંઠાળિયા ખાતે જ વધારાના ટ્રેક્ટરો રોકી પાર્કિંગ કરાવ્યા હતા.